કેપ્ટન્સ ગ્રુપમાં લિંક નાખી દીધી છે, લાઈવ લિંક. સો તમે બધાને ફોરવર્ડ કરી શકો છો. સમાજમાં એવું આવી ગયું. સર આવું લાગી જાવ. સ્કોરિંગ સ્ટાર્ટ કરે મીરજ મોકલે 3 સાગરભાઈ. તમારા એક પ્લેયર સુરત 11 તમારા એક એક્સ્ટ્રા પ્લેયર ને બેસાડી દેશો પ્લીઝ સ્કોરર પાસે. અરે આવી ગયો છે. હા લગાવી. All the best to both the teams, Surat 11 and Blue Rangers, for the semi-finals. Surat 11 has won the toss and elected to field first. પ્રિન્સ ભાઈ ત્યાં મેચ સ્ટાર્ટ કરાવજો પ્લીઝ જલ્દી. Good shot, but no run. બેટા પ્લીઝ બારે બધા બેસી જાઓ તમે. જામનગર સ્ટ્રાઇકર્સ એન્ડ બ્લુ આઈસ પ્લીઝ મેચ સ્ટાર્ટ કરાવજો જલ્દી. Blue Rangers and if first wicket down. પાલુનભાઈ આઉટ થયા છે. ન્યૂ બેટ્સમેન નિખિલ. જીતેનભાઈની બહુ સારી બોલિંગ. और गुड शॉट 4 रन के लिए.
निखिल भाई की बहुत अच्छी शुरुआत. निखिल भाई बहुत सारो शॉट मारो. और 4 रन के लिए निखिल भाई की बहुत अच्छी शुरुआत. ब्लू रेजेंस को फर्स्ट ओवर में झटका लगने के बाद बहुत अच्छी शुरुआत निखिल भाई से. और बहुत अच्छा बॉल. एक ओवर ने समाप्ति के बाद स्कोर છે 9 रन ने 1 विकेट. સેકન્ડ ઓવર કરવા આવ્યા છે મેહુલ છેડા. 9 runs 1 wicket. રશ્મિનભાઈ 1 રન લીધો. जामनगर स्ट्राइकर्स ने रिक्वेस्ट है कि जल्दी मैच स्टार्ट कर से. जामनगर स्ट्राइकर्स અને આ ઓસવાલ યુવક મંડળના સેક્રેટરી સાહેબ જય પંકજ ગુટકા આવ્યા છે ગ્રાઉન્ડમાં. એમનું સ્વાગત છે. और मिसफील्ड बहुत अच्छी रनिंग 2 रन. जामनगर स्ट्राइकर्स रिक्वेस्ट है मैच जल्दी चालू कर जो. और 6 रन के लिए निखिल भाई ने बहुत सारी शुरुआत. जामनगर स्ट्राइकर्स रिक्वेस्ट है मैच जल्दी चालू कर जो. બે ઓવર સમાપ્તિ પર
20 રને 1 વિકેટ બ્લુ રેન્જર્સ. સુરત તરફ નેક્સ્ટ બોલર જીતેન. લોંગ ઓનની દિશામાં 1 રન માટે રશ્મિને અને કવચની દિશામાં લોફ્ટેડ શોટ રમવાની કોશિશ કરતા સીધો હાથમાં હતો પણ કેચ ડ્રોપ છે. જીતુ દ્વારા નિખિલને જીવનદાન મળતું કેટલો એ ફાયદો ઉઠાવી શકે છે. અને હજી એક સ્લોવર ડોલ નાખતા ફરી પાછો નિખિલને રિસીવ કર્યો છે ડોલ બોલ માટે. વિકેટ આવીને દિશામાં 1 રન મેળવ્યો છે નિખિલે. જીતેન સારી એવી બોલિંગનું પ્રદર્શન કરતા 1 વિકેટ મેળવી છે સુરત માટે. એમની રશ્મિને સ્વીપ શોટનો સારો એવો ઉપયોગ કરીને સ્ક્વેર લેગની દિશામાં 1 રન લઈ લીધો છે. રશ્મિન યશપાલ શર્માની યાદ દેવડાવે છે આપણા પ્રેક્ષકોને. જબરદસ્ત શોટ કવર નિખિલ દ્વારા 4 રન. લવલી શોટ નિખિલ દ્વારા કવરની દિશામાં 3 ઓવરની સમાપ્તિ પર બ્લુ રેન્જર્સનો સ્કોર 27 1 વિકેટ. આપણી પિચ 2 પર સેમીફાઇનલમાં બ્લુ વાઇઝ વર્સિસ જામનગર સ્ટ્રાઇકર છે. જબરદસ્ત એવી શરૂઆત કરી છે. પહેલી જ ઓવરમાં બ્લુ વાઇઝની 2 વિકેટનો પતંગ. ધ્રુવિલના પહેલા બોલે ફૂલ ટોસ બોલને રશ્મિને મિડ વિકેટ સ્ટ્રોક રમીને 1 રન લઈ લીધો છે. સ્વીપ રમવાની કોશિશ હતી ગ્લાન્સ કરીને ફાઇન લેગમાં એવો બોલ ધ્રુવિલનો ડોટ બોલ. લેગ સાઈડની પારે બોલ નાખતા વાઇડ બોલ.
હજી એકવાર બોલમાં રમવા જતા બોલને મિસ કરીને ડોટ બોલ. ફરી એકવાર અક્રોસ રમવાની કોશિશ, પણ એવી જ સરસ બોલિંગ દ્વારા હજી એક ડોટ બોલ. અને ફાઇનલી બેક ટુ બેક બોલ પ્રેશર બનાવતા ધ્રુવીલે ફાઇનલી નિખિલની વિકેટ મેળવી છે. આપણે બ્લુ બોયઝ વર્સિસ જામનગર સ્ટ્રાઇકર્સની સેમીફાઇનલમાં જામનગર સ્ટ્રાઇકર્સે ફિલ્ડિંગ લેતા 3 ઓવરમાં 22 રને 2 વિકેટ બ્લુ બોયઝનો સ્કોર ઊભો રહ્યો છે. ચાર ઓવર પછી સ્કોર છે બ્લુ રેન્જર્સનો 29, 2 વિકેટની નુકસાની પર.
સ્કોર 29. નેક્સ્ટ બોલર છે મિત. નવા બેટ્સમેન જંગીલ. ફૂલ ટોસ બોલને સીમા રેખાથી બહાર પહોંચાડવાની કોશિશ હતી, પણ શાયદ વધારે જોરથી મારવાના પ્રયાસમાં સંપર્ક સારો ના થયો અને ડોટ બોલ. અને આજ ફેરે જરૂર સફળતા મેળવી છે રશ્મિને 6 રન માટે. સારો બોલ હતો, પણ સારા બોલને પણ રશ્મિને 6માં કન્વર્ટ કર્યો છે. અમ્પાયર અહીંયા બીપી ને બધું વધી જાય તો જલ્દી રાખજો. મારી ભાષામાં કહે તો વળી આ બીજું કંઈક બોલી ગયો કરી દે. સારો કમબેક મિતનો. રશ્મિન હજી એકવાર આક્રમક શોટ રમવા જતા બોલને બીટન થયા છે. સારી એવી એનર્જી અને સારો એવો સહયોગ અને સપોર્ટ અમને મળ્યો છે બધી ટીમ દ્વારા. હા જો સમજી ગયા છે જલ્દી જલ્દી. વાઇડ બોલ. શું વાત કર? ના ના કે પાણી વાણી દેવા ગયા. ના ના ઓલી બાજુ બેઠા છે. કેમ? કોચ છે ને. જબરદસ્ત શોટ રશ્મિન દ્વારા સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ. સુપર શોટ. ખાલી આ 7 ઓવર જ રમી જઈ. આ બધા ખાલી ખોખા જ છે આમાં. આ બોલ રિંગ ટેસ્ટ પાસ નથી થતો. રિંગ ટેસ્ટ પાસ નથી થતો. રશ્મિનભાઈ ફરી એકવાર આક્રમક શોટ રમતા. આ કંઈક સિક્વન્સમાં બેટિંગ ચાલી રહી છે. પહેલા એજ લાગે પછી 6, પછી એજ લાગે પછી 6. હવે એજ લઈ ગઈ છે એટલે હવે નેક્સ્ટ 6. અવાજ આવ્યો કોચનો. 6 તો ના આવી પણ 4 જરૂર આવી છે. આ ઓવરમાં રશ્મિન આખો મોમેન્ટ ઓફ બ્લુ રેન્જર્સ તરફ ઝુકાવ્યો છે. 5 ઓવર પછી બ્લુ રેન્જર્સનો સ્કોર છે 47. સુરત તરફથી ફરી એકવાર ધ્રુવિલ આવે છે તેમની અંતિમ ઓવર લઈને. જામનગર સ્ટ્રાઇકર્સ ને બ્લુ આઈઝનો 4 ઓવર પછી 26 અને 4 વિકેટનો સ્કોર છે.
વ્હાઈટ બોલ સાથે બેટ્સમેનની સૂઝબૂઝથી એક રન ચુરાવી લીધો છે બ્લુ રેન્જર્સની ટીમે. મિડ વિકેટની દિશામાં એક રન જરૂર મળશે. એની જ સાથે 50 રન પૂરા થઈ ગયા છે બ્લુ રેન્જર્સના. શોર્ટ બોલને કટ મારીને કવચની દિશામાં એક રન લઈ લીધો છે ઝંખીલે. બ્લુ આઈઝની 5મી વિકેટ 27 રનના સ્કોરે પડી ગઈ છે. 5મી ઓવર ચાલુ છે જામનગર સ્ટ્રાઇકર્સ વર્સિસ બ્લુ આઈઝ સેમીફાઇનલ 2માં. ફરી એકવાર રશ્મિન ખબર જેવો ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કરી રહ્યા છે. બાઉન્ડ્રી સિંગલ્સ મિક્સ કરીને રમી રહ્યા છે. ડોટ બોલ પર્સન્ટેજ બહુ જ ઓછો રાખ્યો છે. વ્હાઈટ બોલ છઠ્ઠી વિકેટનો ફરી એકવાર વ્હાઈટ. ફૂલ ટોસ બોલને લોંગ ઓફની દિશામાં મારી દીધો છે અને ફિલ્ડરની ઉપરથી 6 રન ઝંખીલ દ્વારા જબરદસ્ત ફૂલ ટોસનું કન્વર્ઝન કરીને મેક્સિમમ રિઝલ્ટ હાસિલ કર્યો છે એમની ટીમ માટે. સ્કોર 4-7. ગુડ કમબેક બાય ધ્રુવિલ. ડોટ બોલ કરાવ્યો છે. ફરી એકવાર કવરની દિશામાં ઝંખીલ દ્વારા એક જબરદસ્ત શોટ. 4 રન મેળવ્યા છે. એ જ સાથે છઠ્ઠી ઓવરની સમાપ્તિ. સ્કોર છે 6-4. આપણા વચ્ચે બેંગ્લોર સમાજના પ્રમુખ શ્રી જયેશ ઝવેરચંદ ગલૈયા હાજર છે. તેમનું ઓસવાલ યુવક મંડળ હાર્દિક સ્વાગત કરે છે. એ જ વચ્ચે મેહુલે સેટ બેટ્સમેન રશ્મિનની વિકેટ મેળવી છે. સારો એવો જજ કેચ કરેલો જીતેને મિલા દેંગે. સાથે સાથે આપણે સાથે આજે જામનગર સંઘના માજી પ્રમુખ શિરીષ નેમચંદ સાવલા પધારેલ છે.
ઓસવાલ યુવક મંડળ તેમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. કાલ પરમ દિવસે એમાં નક્કી નથી. અને મહેશ અમૃતલાલ ગોસરાણી ઓસવાલ યુવક મંડળના પાસ્ટ પ્રેસિડેન્ટ એમનું પણ ઓસવાલ યુવક મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને રશ્મિન સારી બેટિંગ કરીને આવ્યા એમનું પણ ઓસવાલ યુવક મંડળ સારું સ્વાગત કરે છે. બોલ અગર મોહિતભાઈને આવી જ બેટિંગ કરવી હોય તો અમ્પાયરને બોલનો બોક્સ જ આપી દે અમે. આવી ગયો જી પણ ભાઈએ બોલ પાછો પહોંચાડ્યો એમનો ખૂબ ખૂબ આભાર. અહીંયા બોલની શોર્ટેજ થવાની છે. જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર બોલ વાપસ મેળવવા માટે. ફરી એકવાર સેમ શોટ રિપીટ કરવા જતા મોહિત આજ ફેરે બીટન થઈ ગયા છે. અને ફરી એકવાર સિક્સ રન લગાનના ભુવન અને કેપ્ટન અસલની યાદ આવી ગઈ. અને સારી એવી સ્ટ્રોક રમતા મોહિતે એમની ટીમ માટે આઉટ થયેલા છે. લાસ્ટ બોલ એક બોલ બાકી 7 બોલ બાકી શોર્ટે નેક્સ્ટ બેટ્સમેન છે ચિરાગ ચિક્કી. ચિરાગ ચિક્કી આવ્યા હવે લાગત ખાતું ખોલ્યું છે. 77 7 ઓવર પછી બ્લુ રેન્જર્સનો સ્કોર. આ લોનાવાલાની ચીક્કી નથી, મુલુંડની ચીક્કી છે. જામનગર સ્ટ્રાઇકર્સ ને બ્લુ આઈઝ વચ્ચે સેમીફાઇનલ સેકન્ડ રમાયેલ છે. તેમાં બ્લુ આઈઝનો સ્કોર છે 34 ફોર ધ લોસ ઓફ 9 વિકેટ્સ. 7મી ઓવર ચાલી રહી છે. લાસ્ટ 5 બોલ છે ફર્સ્ટ ઇનિંગ્સના ફર્સ્ટ સેમીફાઇનલમાં. મિડ વિકેટ ખાલી છે એવો સંદેશો છે. અને સંદેશાને સારી રીતે ઝંકી લે
મનમાં રાખીને એ જ દિશામાં 6 રન મેળવ્યા છે. બીજું કઈ સંદેશો હોય તો જલ્દી કહી દો. કવર્સ ખાલી થઈ ગયું છે હવે. છે એવો સંદેશો છે. તમારો સંદેશો પણ પહોંચાડી દો. આજે તમારા કોચ નથી આવ્યા એટલે સારી રીતે ઝંખી લે. અને ફરી એકવાર સંદેશા ઉપર और एक कवर्स पे आएगा એવું હું નહીં બ્લુ રેન્જર્સ વાળા કીએ છે હો. સુરત ટીમ થોડીક બોડી લેંગ્વેજ ડાઉન થઈ ગઈ છે. આપણે સારો કમબેક છે હિતેશ દ્વારા. આવો જ જોશ લાસ્ટ બોલ માટે બચાવી રાખજો. ફૂલ ટોસ બોલ અને ફ્લેરની સ્ક્વેર લેગમાં ચૂક થતા 4 રન મળી ગયા છે. લાસ્ટ બોલે મોમેન્ટમ સાથે લઈ જતા બ્લુ રેન્જર્સ 93 નો વિશાળ સ્કોર ઉભો કર્યો છે આ મહત્વ સેમીફાઇનલમાં. સુરતને ફાઇનલમાં પ્રવેશ કરવા માટે 94 રન્સની જરૂર છે અને બ્લુ રેન્જર્સને ફાઇનલમાં પ્રવેશ કરવા માટે 92 અંદર રોકવાની જરૂર છે. પિચ નંબર 2 સેમીફાઇનલ 2માં જામનગર સ્ટ્રાઇકર્સ વર્સિસ બ્લુ આઈઝમાં જામનગર સ્ટ્રાઇકર્સે બોલિંગ ટોસ જીતીને લીધેલી અને એ ડિસિઝન સાબિત કર્યું છે. 38માં બ્લુ આઈઝની ટીમને ઓલ આઉટ કર્યા છે. બ્લુ રેન્જર્સ તેમનો ઇમ્પેક્ટ પ્લેયર યુઝ કરી રહ્યા છે. રશ્મિનભાઈ બારે બેસશે અને અક્ષયભાઈ એમને રિપ્લેસ કરશે. બધાય જોશમાં રહેજો. જોશમાં રહેવા માટે એનર્જીની જરૂર હોય તો કેળા, સંતરા અને અલગ અલગ રિફ્રેશમેન્ટ્સ આપણે સ્ટેજ આગળ રાખેલ છે. નેક્સ્ટ આપણે જુનિયર્સમાં ફાઇનલનો ટોસ થવા જઈ રહ્યો છે. બ્લુ આઈઝ વર્સિસ રોયલ સ્ટ્રાઇકર્સ. બંને ટીમ ભિવંડીની છે.
રોયલ સ્ટ્રાઇકર્સ થી એમના કેપ્ટન પરમ અને બ્લુ આઈઝ વતી સિડ. રોયલ સ્ટ્રાઇકર્સ જુનિયર ફાઇનલમાં ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે. ઓલ ધ બેસ્ટ ટુ બોથ ધ ટીમ્સ. મે ધ બેસ્ટ ટીમ વિન. સેકન્ડ સેમીફાઇનલમાં 39 રનનો પીછો કરતા જામનગર સ્ટ્રાઇકર્સે એમનું ખાતું ખોલી લીધું છે. ભદ્રેશ અને પ્રતીત માલદે ઓપનિંગમાં આવ્યા છે અને મિત બોલિંગની રજૂઆત કરી છે બ્લુ આઈસ તરફથી. અને શોર્ટ બોલને પુલ કરીને ફાઇન લેગની દિશામાં ફિલ્ડર દ્વારા 6 રનનો ઈશારો છે. છ રનનો સિગ્નલ અમ્પાયર દ્વારા જામનગર સ્કોર વધતો 8 રન. ફરી એકવાર શોર્ટ બોલને સ્ક્વેર લેગની દિશામાં સેમીફાઇનલ 1માં બ્લુ રેન્જર્સ વર્સિસ સુરત. સુરત 94 રનનો લક્ષ્યનો પીછો કરતા પહેલા જ બોલે વિકેટ ગમાવી દીધી છે. પહેલા જ બોલે એમની ટીમને સફળતા દેડાવી છે. હિતેશ આઉટ. નેક્સ્ટ બેટ્સમેન વોકિંગ ઇન જેનિશ જ કીધું. ફૂલ ટોસ બોલ, સેકન્ડ બોલ અને ટોપ જ લાગતા મિડ વિકેટની દિશામાં બીજી વિકેટની સફળતા બ્લુ રેન્જર્સને. હેટ્રિક ઉપર છે ઉદય. ઉદય હેટ્રિક ઉપર છે. સેમીફાઇનલમાં 94 રનનો પીછો કરતા સુરતે પહેલા 2 બોલે 2 વિકેટ ગુમાવી છે. હેટ્રિક બોલ કમિંગ અપ. ઉદય બેટ્સમેન ધ્રુવિલ અને સારી રીતે એવો ડિફેન્સ કરીને હેટ્રિક અવોઇડ કરી, પણ સાથે સાથે ડોટ બોલ. ફૂલ ટોસ બોલને સારી રીતે એવો કવર્સની ગેપમાં દિશા બતાવી છે, પણ સારી એવી ફિલ્ડિંગ મિડ ઓફના ફિલ્ડર દ્વારા બેટ્સમેનને 2 રનથી સંતુષ્ટ કર્યા છે. સુરતનો ખાતો ખુલતો હુઓ સ્કોર 2 રન. ફરી એકવાર શોર્ટ બોલને કટ શોટ મારતા બેકવર્ડ પોઈન્ટ બાઉન્ડ્રી દિશામાં 4 રન મેળવ્યા છે ધ્રુવિલે. સુરતની ટીમનો ઉભરતો સિતારો છે. સિતારો નથી, સ્ટાર પ્લેયર છે.
સિતારો એટલે સ્ટાર ના કહેવાય, સ્ટાર એટલે સિતારો કહેવાય, ઈ ખબર છે. છે રહેશે. ફરી એકવાર સ્ટાર પ્લેયરે ફાઇન લેગની દિશામાં ગ્લાન્સ કરીને 2 રન લીધા છે. કાંઈ સંદેશો હોય તો જરૂર અમને જણાવજો. 1 ઓવરની સમાપ્તિ પર સુરતનો સ્કોર છે 8 રન. ઉદયે સારી એવી શરૂઆત કરી હતી, પણ ધ્રુવીલે રન રેટ પાછળ નથી જવા દેતી અને 8 રન એમની ટીમને મેળવી દીધા છે. હવે નેક્સ્ટ બેટ્સમેન મિત, ઈ એક બીજો સ્ટાર છે સુરતનો. ના પાડે જો. બધાય છે, બધાય છે. મિત સરસ એવા લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. એમના સ્ટ્રોક બધા જોવામાં મજા આવે એવા સ્ટ્રોક પ્લેયર છે. સેકન્ડ ઓવર લઈને આવશે દર્શ. શોર્ટ બોલને ફાઇન લેગની દિશામાં પુલ કરી દીધો છે. સરસ એવી ફિલ્ડિંગ સચિન દ્વારા 1 રને સીમિત કર્યા છે. હું જાઉં છું. વાઇડ બોલ. વાઇડ બોલમાં 22ના પણ 2 રન મેળવ્યા છે. ટોટલ 3 રન. ધ્રુવીલે ફરી એકવાર ડોટ બોલ ના કરતા કવર્સની દિશામાં 1 રન લીધો છે. સ્કોર આગળ વધતો 16 રન.
વાઇડ બોલ. જામનગર સ્ટ્રાઇકર્સ 3 ઓવરની સમાપ્તિ પર 24 રન વિધાઉટ એની લોસ ઓફ વિકેટ. 15 રનની જરૂરત છે 5 ઓવરમાં. મિડ વિકેટની દિશામાં ઉઠાવી દો છે મીતે, પણ સારું એવું જજમેન્ટ કરતા કેચ લઈ લીધો છે ઝંકીલે. ખાલી એક વાર શોર્ટ બોલમાં એ છે 2 ઓવર પૂરી થતા સ્કોર છે 17 રન. શ્રેય નેક્સ્ટ ઓવર લઈને આવશે ઝંખીલ. ले ले खा કાઈ નથી હા ધ્રુવિલ સેન્સિબલ બેટિંગ રમી રહ્યા છે. લોંગ ઓફની દિશામાં 1 રન મેળવ્યો છે. શ્રેયને કઈ સંદેશો જઈ રહ્યો છે ડાયરેક્ટ, એટલે આપણે વચ્ચે પડવું નથી. વાઇડ બોલમાં ચૂક થતા એક એક્સ્ટ્રા રન પણ લઈ લીધો છે સુરતના બેટ્સમેનોએ. ફર્સ્ટ બોલ બોલ્ડ હતો, સેકન્ડ બોલ કેચ હતો. ફરી એકવાર ધ્રુવિલે કવર્સની દિશામાં કવર પાઉન્ડની બાઉન્ડ્રી ઉપર 1 રન મેળવ્યો છે. ધ્રુવિલ સારું બેટિંગનું પ્રદર્શન કરે છે. સામને ખાલી સપોર્ટની જરૂર છે. જેનિલભાઈએ રિફ્રેશમેન્ટનો લાભ લીધો છે. 4 રન શ્રેય દ્વારા ફૂલટસ બોલને એની દિશા બતાવતા સ્કોરને બાઉન્ડ્રી ઉપર 4 રન મેળવ્યા છે સુરત માટે. ખાલી એક વાર શોર્ટ બોલમાં કચ્છક મારતા બેકવર્ડ પોઈન્ટ સંદેશો આવ્યો છે, 1-2 સિક્સની પણ જરૂર છે. ફરી એકવાર લોંગ ઓફ અને કવર્સની દિશામાં 1 રન શ્રેય મેળવ્યો છે. સેમીફાઇનલ 2માં 4 ઓવર પછી 37 રને 1 વિકેટ છે જામનગર સ્ટ્રાઇકર્સ. જીતવા માટે ખાલી 2 રન જોઈએ છે. 4 ઓવરમાં 2 રનની જરૂરત છે જામનગર સ્ટ્રાઇકર્સને ફાઇનલમાં પહોંચવા. ફરી એકવાર ધ્રુવિલે લોફ્ટેડ શોટ કવર્સની ઉપરથી કવન બાઉન્ડ્રી ઉપર મારતા થોડીક મિસફિલ્ડ થતા 2 રન મેળવી લીધા છે સુરતના પ્લેયરોએ. સુરત ધીમે ધીમે
આગળ વધી રહ્યું છે. ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 28. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર 28. अंकल 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 ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಬಂದ್ಬಿಡಿ ಬಾಲ್ ಹೊಡಿತಾರೆ ತುಂಬಾ. જામનગર સ્ટ્રાઇકર્સ ફાઇનલમાં પ્રવેશ કરી લીધું છે. બ્લુ આઈઝને હરાવતા જામનગર સ્ટ્રાઇકર્સ ફાઇનલ્સમાં. સાગર MS ધોનીના પગલાં ભરતા સરસ એવી સ્ટમ્પિંગ કરી છે. બેટ્સમેન નિરાશ. સ્ટમ્પિંગ આઉટ કરાવવામાં આવેલ. શ્રેય આઉટ. જામનગર સ્ટ્રાઇકર્સ હજી એક ફાઇનલ્સમાં પ્રવેશ કરેલો છે. તેમને બ્લુ આઈઝને 9 વિકેટથી પરાજય કર્યું છે. 4.1 ઓવરમાં 39 રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો છે. જામનગર સ્ટ્રાઇકર્સ આપણા ફર્સ્ટ સેમિફાઇનલિસ્ટ આપણે મળી ગયા છે. સુરત વર્સિસ બ્લુ રેન્જર્સમાંથી આપણે બીજા સેમિફાઇનલ્સ થોડી જ વારમાં ખબર પડી રહેશે. સરસ એવો ડિસીવડ ડિપિંગ સ્લો ફૂલ ટોસ બોલ મારેલો હતો. બેટ્સમેન પૂરી તરહથી બીટ થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન ટુ જામનગર સ્ટ્રાઇકર્સ અને હાર્ડ લક બ્લુ આઈઝ. બ્લુ રેન્જર્સના 12મા ફિલ્ડરની સારી ફિલ્ડર 1 રને સીમિત. 3 જામનગર સ્ટ્રાઇકર્સ અને બ્લુ આઈઝના સેમિફાઇનલના પ્લેયર ઓફ ધ મેચ છે સિદ્ધાર્થ. સ્લો બોલિંગ કરી રહ્યા છે ભૂમિક. બેટ્સમેનને જરાય પેસ નથી દેતા. એમને તાકાત લગાવવાનો મોકો આપે છે જેથી કરીને અવાજ એકો થાય છે. ફૂલ ટોસ બોલને સ્ક્વેર લેગ અને મિડ વિકેટની વચ્ચે સ્ટ્રોક રમ્યો છે. 1 જ રન. સારી એવી ફિલ્ડિંગ આપણી મુલ્લુનની ચિક્કી દ્વારા. સારો શોટ એવો શોર્ટ બોલને મિડ વિકેટ દિશામાં ધ્રુવીલે રમીને સારો કોલ. 2 રન માટે અંકુરભાઈ કરેક્ટ. બ્લુ રેન્જર્સ સારું એવું બેટિંગ ફિલ્ડિંગ અને સ્કોરિંગની ધ્યાન રાખતા તમારો ખૂબ ખૂબ આભાર. જુનિયર્સ ફાઇનલ્સ નેક્સ્ટ મેચ આપણે જુનિયર ફાઇનલ્સ રોયલ સ્ટ્રાઇકર્સ વર્સિસ બ્લુ આઈઝ જુનિયર્સમાં રોયલ સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધેલી છે. જુનિયરનો ફાઇનલ 10 ઓવરનો છે જેમાં ફર્સ્ટ 2 ઓવર મેન્ડેટરી પાવર પ્લે છે. એમાં ખાલી 2 જ ફિલ્ડર 30 યાર્ડની બારે રહી શકશે અને લાસ્ટ ઓવર 10મી ઓવર આપણે બૂમ બૂમ ઓવર રાખેલી છે. જુનિયર્સને એકવાર રૂલ સમજી લેશો. 10 ઓવરની મેચ છે. 2 ઓવર મેન્ડેટરી પાવર પ્લે છે. એ 2 ઓવરમાં 2 જ ફિલ્ડર 30 યાર્ડની બારે રહી શકશે અને 10મી ઓવર બૂમ બૂમ ઓવર.
સુરતને 4 ઓવરમાં 62 રન્સની જરૂરત છે ફાઇનલમાં પ્રવેશ કરવા માટે. સાઈડ કરવા માટે જે નામ બોલ્યા એ હું બોલી તો ન શકું, પણ સાઈડ થઈ જાજો. ફરી એકવાર ધ્રુવિલ કવર્સમાં 1 રન લઈ લીધો છે. ધ્રુવિલના ડોટ બોલ પર્સન્ટેજ એકદમ ઓછા છે. સામે ખાલી સપોર્ટની જરૂરત છે તો આપણે આ મેચ રોમાંચક સ્થિતિમાં જોવા મળશે. બોલર આપણા પાંચમીઓની રજૂઆત કરવા આવ્યા છે મોહિત. જબરદસ્ત શોટ કવર્સ ઉપરથી, લોફ્ટેડ શોટ, 4 રન અંકુરના બેટ દ્વારા. શોર્ટ કવર્સ ઉપરથી શોર્ટ કવર્સ બનાવી નાખી છે આસાનીથી. ફરી એકવાર મિડ વિકેટની દિશામાં આજ ફેરે સ્ટ્રોક મારી દો છે અંકુરે. 4 રન ફરી પાછા મેળવ્યા છે. हाँ सब वॉलीबॉल है वॉलीबॉल की दिशा में हाथ करे હવે વિકેટે જાય એવી ભવિષ્યવાણી હતી, ઓલમોસ્ટ સાચી થઈ ગઈ હતી. સાચી થવા નથી દીધી, થઈ ગઈ હતી એ વાત અલગ છે, થવા નથી દીધી. લવલી શોટ ધ્રુવિલ વાળા પોઈન્ટની દિશામાં, પોઈન્ટના ફિલ્ડરના માથા ઉપરથી જબરદસ્ત સ્ટ્રોક માર્યો અને 2 રન હાસિલ કર્યા છે ધ્રુવિલે. ધ્રુવિલ જ્યાં સુધી છે ત્યાં સુધી બ્લુ રેન્જર્સ રિલેક્સ થઈ શકે એવું નથી. સ્ટાર પ્લેયરનો સિતારો ચમકી જાય એવી અમારી શુભેચ્છા છે. ફરી એકવાર ધ્રુવિલે પોઈન્ટની દિશામાં 1 રન મેળવી લીધો છે. ઓવરની સમાપ્તિ 5 ઓવર સમાપ્ત થતા સુરતનો સ્કોર છે 45 રન્સ ફોર લોસ ઓફ 4 વિકેટ્સ. લેજન્ડની સેમીફાઇનલમાં બ્લુ આઈ લેજન્ડ્સ વર્સિસ રાધિકા સુપર કિંગ્સમાં બ્લુ આઈ લેજન્ડ્સે વિજય પ્રાપ્ત કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તો કોંગ્રેચ્યુલેશન બ્લુ આઈ લેજન્ડ્સ અને હાર્ડ લક રાધિકા સુપર કિંગ્સ. બ્લુ રેન્જર્સના સ્ટ્રાઇક બોલર ઉદયને ફરી પાછા લઈ આવ્યા છે બ્લુ રેન્જર્સના કેપ્ટન. ધ્રુવિલ જે કે સુરતના સ્ટ્રાઇક બેટ્સમેન અને ઉદય જો કે બ્લુ રેન્જર્સના સ્ટ્રાઇક બોલર આ ઓવર શાયદ મેચનો દિશા ચેન્જ કરી શકે છે. ધ્રુવિલે લોંગ ઓનની દિશામાં 1 રન મેળવ્યો છે. મેચ એકદમ રોમાંચક સ્થિતિમાં છે. ઉદય એમની સ્ટ્રાઇક બોલરની છાપને સાબિત કરતા 2 બોલમાં 1 જ રન આવ્યો છે. અંકુર ફરી એકવાર
ટીમનો સ્કોર આગળ વધારતા અંકુર દિશામાં આઉટ થયેલા સારો જજ કરેલો કેચ ચીકી દ્વારા. નેક્સ્ટ બેટ્સમેન મેહુલ. ફર્સ્ટ બોલ ડોટ બોલ. ઉદયે 4 બોલમાં 1 રન દઈને 1 વિકેટ મેળવી છે. ફરી એકવાર બ્લુ રેન્જર્સની તરફ ગેમ ઝુકાવી દીધી છે. આપણે લેજન્ડના સેકન્ડ ફાઇનલિસ્ટ પણ મળી ગયા છે, બ્રાન્ડેડ બુસ્ટર. ઓવરની સમાપ્તિ ઉદય દ્વારા જબરદસ્ત ઓવરનું પ્રદર્શન, 1 રન 1 વિકેટ દેતા સુરતનો સ્કોર આગળ વધતો 46. 6 ઓવરમાં 2 ઓવરમાં 48 રનની જરૂરત છે સુરતને. 2 ઓવરમાં 48 રનની. સેમીફાઇનલ આપણે અહીંયા પૂરો થાય તો બધા પ્રેક્ષકોને નિવેદન છે, આપણે જુનિયર્સની ફાઇનલ તરફ બધાય જાશું, છોકરાઓને એન્કરેજ કરશું. તો ક્યાંય અહીંયા ત્યાં જાતા નહીં. આપણે જુનિયર્સની ફાઇનલ ચાલી રહી છે. જે હમણાં પહોંચી શકતા હો પ્લીઝ પહોંચી જશો. દર્શ સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ધ્રુવીલે લોફ્ટ કરી દીધો છે 6 રન માટે. સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ બેટ કરી દીધું 6 રન માટે. સુરતનો પલડો ક્યાંય ઝૂકે નહીં. જ્યારે સ્ટ્રાઇક મેળવી છે ત્યારે કંઈક ને કંઈ સુરતના પક્ષમાં પાછો મેચ ફેરવવાની કોશિશ કરી છે. ફરી એકવાર મિડ વિકેટ દિશામાં સ્ટ્રોક રમવા જતા આજ ફેરે આઉટ થઈ ગયા છે ચિરાગ ચીકી દ્વારા સેફ કેચ. અને ધ્રુવીલ સારું બેટિંગનું પ્રદર્શન કરી રહ્યા હતા, આઉટ થઈ ગયા છે. ફરી એકવાર મિડ દિશામાં નેક્સ્ટ બેટ્સમેન છે જીતેન. ಸರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದೆ ಬೌಂಡ್ರಿಯಿಂದ ಆಚೆ ಕರ್ಕೊಡಿ ಮಕ್ಕಳನ್ನ. મેહુલ દ્વારા આક્રમક શોટની ટ્રાય પણ ઇનસાઇડ જ આવતા 1 રન જરૂર મળશે.
ફરી એકવાર વાઇડ બોલ. સ્ક્વેર લેગની બાઉન્ડ્રી તરફ શોર્ટ બોલને 1 રન માટે રમી લીધો છે જીતેને. બધા સપોર્ટરે અને પ્લેયરને રિક્વેસ્ટ છે, બધા જુનિયરની ફાઇનલ તરફ આપણે પ્રસ્થાન કરશું. છોકરાઓને એન્કરેજમેન્ટની અને સપોર્ટની ખાસ જરૂરત છે. પોઈન્ટની દિશામાં 1 રન લઈ લીધો છે મેહુલે. થોડુંક કેઝ્યુઅલ થવા 1 રન એક્સ્ટ્રા મળી ગયો છે સુરતની ટીમને 2 બોલમાં. ફરી એકવાર મિડ વિકેટ દિશામાં 1 રન માટે મેહુલે સ્ટ્રોક રમીને લાસ્ટ બોલ જીતેન સ્ટ્રાઇકમાં. જીતવા માટે 26 રનની જરૂરત સુરતને. વાઇડ બોલ. બોલરને સંદેશો છે આવા 20 વાઇડ નાખવાનો. બોલરે સંદેશો સ્વીકાર્યો નહીં અને એની જ સાથે બ્લુ રેન્જર્સ એ પણ ફાઇનલમાં પ્રવેશ કરી ગયું છે. સુપર કોંગ્રેચ્યુલેશન્સ ટુ બ્લુ રેન્જર્સ અને હાર્ડ લક સુરત 11. નેક્સ્ટ ટાઈમ આપણે જરૂર તમે એક સ્ટેપ આગળ જાઓ એવી અમારી શુભેચ્છા. લેડીઝ કહે ને એનએસ સ્ટ્રાઇકર વર્સસ લેડીઝ સેમીફાઇનલમાં એનએસ સ્ટ્રાઇકર્સ વર્સિસ મુલુંડ એચયુઓમાં એનએસ સ્ટ્રાઇકર્સ જીતીને ફાઇનલમાં